હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ સંભાવના 14.1 ના દાખલા નંબર 16 થી 19. તો ચાલો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 16 થી. દાખલા નંબર 16 માં રકમ કંઈક આ મુજબ છે. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. ચલો, આમાં ખામીવાળી પેન કેટલી છે? 12 પેન છે. તો અહીંયા દાખલાની શરૂઆતમાં હું લખી નાખું છું કે જે આપણે દર વખતે લખીએ છીએ. સૌથી પહેલી લાઈન આપણે શું લખીશું કે અહીં પેનની કુલ સંખ્યા બરાબર. તો ખામીવાળી કેટલી પેન છે? 12 પેન. તો આપણે અહીંયા સૌપ્રથમ લખીશું ખામીવાળી 12 પેન વત્તા 132 કેવી પેન છે? સારી પેન છે. તો આપણે અહીંયા લખીશું 132 પેન. તો ટોટલ કેટલી પેન થશે? 132 માં આપણે 12 ઉમેરી દઈએ તો કેટલી પેન થશે? 2 આમાં ઉમેરો, 34 ને 10 144 પેન થશે. તો કુલ 144 પેન છે. તો બીજી લાઈન આપણે શું લખીશું અહીંયા કે શક્ય કુલ પરિણામ બરાબર કેટલા થશે? 144 પેન છે. એટલે કુલ પરિણામ અહીંયા થશે 144. હવે શું કહે છે? એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે. હવે આ શબ્દને તમારે સમજી લેવાનો છે કે ખામીયુક્ત એટલે શું. ખામીયુક્ત મતલબ ખામી વાળી પેન એટલે કે કેવી પેન છે? ખરાબ પેન છે. દિમાગમાં આ શબ્દને જોઈન્ટ કરી દો, તમને યાદ રહી જવું જોઈએ અત્યારે હાલ જ, કારણ કે આ શબ્દ છે ને વારંવાર શું થશે? રિપીટ થશે. ખામીયુક્ત એટલે કેવી પેન છે? ખરાબ પેન છે. અને ખામી રહિત કહે તો કેવી પેન છે? સારી પેન છે. ખામીયુક્ત એટલે ખરાબ અને ખામી રહિત મતલબ કેવી પેન છે? સારી પેન છે. તો જો અહીંયા આપણને શું કહે છે કે જ્યારે પેનને આપણે જોઈએ તો આપણે કહી ના શકીએ કે પેન ખામીયુક્ત છે કે નહીં. દરેક વ્યક્તિ કેવી પેન ખરીદવા માંગશે? ખામીયુક્ત કે ખામી રહિત? ખામી રહિત, બરાબર. દરેકને સારી પેન જોઈએ, કોઈ ખરાબ પેનના પૈસા નથી આપવાનું. તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, એટલે કે જોયા વગર પેન કાઢે છે બહાર. કાઢવામાં આવેલી પેન ખામી રહિત. ખામી રહિત મતલબ કેવી પેન છે? આ રહી સારી પેન છે. અને ખામી યુક્ત મતલબ કેવી પેન છે? ખરાબ પેન છે. તો આપણે કોની સંભાવના શોધવાની છે કે આપણે જે પેન કાઢી છે એ પેન કેવી છે? ખામી રહિત એટલે કે સારી પેન છે. એની સંભાવના શોધો. તો જો અહીંયા એક જ પ્રશ્ન છે એટલે આપણે એક જ દાખલો ગણવાનો થશે, બરોબર છે. તો આપણે ઘટનાને નામ આપી દઈએ સૌપ્રથમ તો. ધારો કે ઘટના એ. શું છે ઘટના એ? તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. તો પેન ખામી રહિત હોય. ચલો, ખામી રહિત હોય મતલબ કેવી પેન હોય? સારી પેન. અને આપણે જાણીએ છીએ કે સારી પેન કુલ કેટલી છે? 132 પેન છે. આ જે 132 પેન છે એ કેવી પેન છે? સારી પેન છે. તો હું અહીંયા લખીશ કે સાનુકૂળ પરિણામ ની સંખ્યા બરાબર 132 પેન. ચલો, સ્ટેપ 1 ઘટનાને નામ આપી દીધું છે આપણે. સ્ટેપ 2 સાનુકૂળ પરિણામની સંખ્યા લખી નાખી છે. અને સ્ટેપ 3 સૂત્ર મૂકીશું આપણે. સૂત્ર શું આવશે અહીંયા કણ? તો સૂત્ર આવશે ઘટના એ છે એટલે P ઓફ A બરાબર ઉપર શું આવશે? સાનુકૂળ પરિણામ અને નીચે શું આવશે? શક્ય કુલ પરિણામ. ચલો, સાનુકૂળ પરિણામ કેટલા છે? તો આપણી સારી પેન છે અહીંયા ટોટલ 132. તો ઉપર આપણે લખીશું 132. અને કુલ પરિણામ એટલે કે કુલ પેન કેટલી છે? 144. તો આપણે અહીંયા લખીશું 144.
હવે પ્રશ્ન એવો છે કે ભાઈ આવું આવે પછી આપણે શું કરવાનું? તો સંખ્યા મોટી છે પણ છેદ ઉડાડવાનો આપણે કઈ રીતે? તો જુઓ, અહીંયા એકમનો અંક અને અહીંયા પણ એકમનો અંક, બંને કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. અને બેકી સંખ્યા હોય એટલે તમે એને 2 વડે ભાગી શકો. તમારે 2 વડે ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી. ખાલી શું કરવાનું? આ સંખ્યાને 2 વડે ભાગો એટલે સંખ્યા કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો આપણે આને અડધી અડધી કરતા જાઓ ત્યાં સુધી જ્યાં સુધી ભાગ ચાલે. 132 છે. 132 ના અડધા કેટલા થાય? તો જો હું બગડો સાઈડમાં કરી દઉં તો 130 થયા. 130 છે એમાંથી 30 ના અડધા 15, 100 ના અડધા 50. 50 ને 15 65 અને આ 2 ના અડધા કરો એટલે 1. 65 ને 1 66. તો આને ચેકિંગ કેટલા લખી નાખવાના? 66. હવે 144 છે. 4 સાઈડમાં કરી દઈએ આપણે. 140. 140 ના અડધા કેટલા થશે? 70. અને આ 4 ના અડધા 2. 70 ને 2 72. તો અહીંયા આપણે લખી નાખશું 72. હજુ પણ બંનેમાં એકમનો અંક બેકી સંખ્યા છે એટલે હજુ પણ આના અડધા થાય. 66 ના અડધા કેટલા થશે? 33. 33 દુ 66. અને 72 ના અડધા જો 2 ને સાઈડમાં કરી દઈએ તો 70 છે. 70 ના અડધા કેટલા થશે? 35. અને 2 ના અડધા 1. 35 ને 1 36. ઉપર આવ્યા 33, નીચે આવે 36. તો આમાં હજુ ભાગ ચાલશે. 11 તરી 33 અને 36 નું શું થશે? 18 દુ 36 થશે. તો 18 દુ કરશો અને ઉપર 11 તરી કરશો તો ભાગ ચાલે છે હજુ? જોઈએ આપણે. ચલો, અહીંયા 11 તરી 33 થાય અને અહીંયા શું થાય? 12 તરી 36. બરોબર છે? તો 3 3 ઉડી ગયા. તો કેટલા વધે છે? 11. અને નીચે કેટલા વધે છે? 12. હવે ભાગ ઉડશે નહીં. એટલે આ આપણા દાખલાનો જવાબ છે 11/12. તો આપણે શું શોધ્યું છે? તો કે કાઢવામાં આવેલી પેન સારી છે એની સંભાવના કેટલી? તો કે 11/12. તો આ છે તમારા દાખલાનો જવાબ. જવાબ આવે એટલે આપણે એના ફરતે ખાસ બોક્સ એકવાર બનાવી દઈશું. તો હું બોક્સ અહીંયા બનાવી દઉં છું. P of A બરાબર 11/12. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. 17મો દાખલો. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. હવે જો આ પ્રશ્ન જે છે ને એમાં ઘણા બધા બાળકો કન્ફ્યુઝ થઈ જાય અને ભૂલ કરી નાખે. જેમ કે અહીંયા કુલ સંખ્યા કેટલી થાય? તો બાળકો શું જોશે કે 20 વીજળીના ગોળા છે અને બીજા કેટલા ગોળા કીધા છે? 4. તો 20 + 4 24 કરી નાખે. પણ રિયલમાં એવું નથી. રકમને 2 વાર વાંચો તો સમજ પડશે. 20 વીજળીના ગોળાઓનો જથ્થો. જથ્થો જ્યારે કહે ને તો એ કુલ સંખ્યા હોય. તો અહીંયા કુલ સંખ્યા કેટલી થશે આપણી? 20 થશે. તો હું અહીંયા સૌપ્રથમ જે આપણે 2 લાઈન લખીએ છીએ એ લખું છું. અહીં ગોળાની કુલ સંખ્યા બરાબર 20 છે. તો આ જે 20 ગોળા છે એટલે કે બલ્બ છે એ 20 બલ્બમાંથી 4 ગોળા કેવા છે? ખામીયુક્ત. ખામીયુક્ત એટલે મેં તમને હમણાં જ સમજાયું. ખામીયુક્ત મતલબ કેવા ગોળા થાય? ખરાબ ગોળા છે. જો 4 ગોળા ખરાબ હોય તો સારા કેટલા થશે? 16 ગોળા. તો અહીંયા એ પણ તમને અહીંયા બતાવી દઉં છું કે 4 ખરાબ છે અને 20 માંથી 4 કાઢી નાખો એટલે 16 ગોળા સારા છે. સારા મતલબ ખામી રહિત છે. અહીંયા નીચે એ શબ્દ પણ હું લખી નાખું જેથી તમારું ધ્યાન રહે. રહિત અને આ ખામી યુક્ત. ખામી યુક્ત, ખામી રહિત. ચલો હવે આ જથ્થામાંથી એક ગોળો યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો આ ગોળો ખામી યુક્ત હોય એની સંભાવના શોધો. ખામી યુક્ત હોય મતલબ ખરાબ હોય એની સંભાવના. ખરાબ ગોળા કેટલા છે? 4 છે. તો સૌપ્રથમ આપણે અહીંયા જે લખીએ છીએ લાઈન એ લાઈન પૂરી કરી નાખીએ આપણે. અહીંયા શું આવશે? તો કે શક્ય કુલ પરિણામ. કુલ ગોળા કેટલા છે? 20 છે એટલે બરાબર 20. પછી ઘટનાને નામ આપીશું. ધારો કે ઘટના એ. શું સંભાવના શોધવાની છે? તો કે જે ગોળો આપણે કાઢ્યો છે એ ગોળો ખામીયુક્ત હોય. તો અહીંયા લખું છું
ગોળો ખામી યુક્ત હોય. વધારે લખવાની કઈ જરૂર નથી, આટલું લખો એટલે ચાલે. ચલો ઘટનાને નામ આપી દઉં. સ્ટેપ 1 કમ્પ્લીટ. સ્ટેપ 2. સ્ટેપ 2 શું આવશે? તો ઘટના એ થવાના કયા પરિણામ આવશે? સાનુકૂળ પરિણામ. ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ. તો ખામી યુક્ત હોય ગોળો, ખામી યુક્ત ગોળા કેટલા છે? 4. તો સાનુકૂળ પરિણામ પણ કેટલા થાય? 4 થશે. ચલો સ્ટેપ 1 ઘટનાને નામ આપીશું, એ થઈ ગયું. સ્ટેપ 2 સાનુકૂળ પરિણામ, એ પણ કમ્પ્લીટ છે. સ્ટેપ 3 સૂત્ર લખીશું. તો સૂત્ર શું આવશે? પી ઓફ એ બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે આવશે શક્ય કુલ પરિણામ. ચલો સાનુકૂળ પરિણામ કેટલા છે? 4. તો ઉપર લખીશું 4. કુલ ગોળા કેટલા છે? 20. તો નીચે લખીશું 20. ભાગ ઉડાડીશું તો 4 પંચા 20. એટલે કે આ દાખલાનો જવાબ આવશે 1/5. એટલે કે પી ઓફ એ બરાબર 1/5 થશે. જવાબ આવે એટલે એના ફરતે ખાસ બોક્સ બનાવવાનું રહેશે, જેથી હાઇલાઇટ થાય કે શું જવાબ આવ્યો છે. બસ, તો અહીંયા તમને એક જ પ્રશ્ન પૂછ્યો છે. અરે કદાચ બીજો પ્રશ્ન આની અંદર છે. હા છે, બીજો પ્રશ્ન પણ છે. બીજા પ્રશ્નમાં શું કહે છે? ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામી યુક્ત નથી. ખામી યુક્ત નથી મતલબ શું કહે છે? કે ગોળો ખરાબ નથી. તો એનો મતલબ એ ગોળો કયો છે? સારો છે. હવે જો એ ગોળો સારો હતો તો સારા ગોળા કેટલા હતા? 16. 16 માંથી એક ગોળો આપણે સાઈડમાં કાઢી લઈએ છે તો સારા ગોળા હવે કેટલા થયા? 15. અને ખરાબ ગોળા હજુ પણ કેટલા છે? 4 છે. તો 15 ને 4 કેટલા થયા? 19 ગોળા થયા. જો આજે દાખલો 1 આપણે ગણ્યો, અહીંયા આપણે શોધ્યું છે કે ભાઈ ખરાબ ગોળા જે છે એ તમે દૂર કરો છો. પણ અહીંયા આપણને એવું કહે છે કે દાખલા 1માં તમે જે ખરાબ ગોળો દૂર કર્યો છે એની જગ્યાએ એ ગોળો સારો છે એવું સમજી લો. ખામી યુક્ત નથી એટલે કે કેવો છે? સારો છે. તો હું અહીંયા લખી નાખું છું એ વસ્તુ કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામી યુક્ત નથી તો તે ખામીયુક્ત નથી મતલબ કેવો હશે? ખામી રહિત હશે. ખામી રહિત હશે મતલબ કે સારો ગોળો હશે. બરાબર છે? તો જો એ ગોળો સારો છે તો હવે સારા ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 16 માંથી એક ગોળો આપણે કાઢી નાખીએ એટલે સારા ગોળાની સંખ્યા થાય 15. તો હું લખું છું ખામી રહિત ગોળા 15 અને ખામીયુક્ત ગોળા 4 હશે. કારણ કે આપણે ખામીયુક્ત ગોળો કાઢ્યો નથી, ખામી રહિત ગોળો કાઢ્યો છે. જે 16 હતા એક સાઈડમાં કરી દીધો એટલે કેટલા ગોળા વધ્યા છે હવે? 15. અને ખામીયુક્ત ગોળા જે 4 છે એમના એમ છે તો 15 ને 4 કુલ સંખ્યા અહીંયા કેટલી થશે? 19 થશે. તો હું અહીંયા લખું છું માટે શક્ય કુલ પરિણામ કેટલા થશે? અહીંયા કણ 19 થશે. હવે શું કહે છે? બાકીના ગોળામાંથી એક ગોળો યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત, ખામીયુક્ત મતલબ કે ખરાબ. ખરાબ ન હોય એની સંભાવના કેટલી? તો ખરાબ ન હોય તો ગોળો કેવો હશે? સારો હશે. તો ખરાબ ન હોય એની સંભાવના કેટલી? તો અહીંયા લખું છું ઘટનાને આપણે સૌપ્રથમ નામ આપી દઈએ. ધારો કે ઘટના બી ગોળો ખામીયુક્ત ન હોય. ચલો ખામીયુક્ત ન હોય એટલે ખરાબ ન હોય. ખરાબ ન હોય મતલબ સારો હોય. સારા ગોળા કેટલા છે? 15 છે. તો આપણે લખીશું ઘટના બી થવાના સાનુકૂળ પરિણામ
બરાબર 15. ચલો સ્ટેપ 1 ઘટનાને નામ આપી દીધું છે આપણે. સ્ટેપ 2 સાનુકૂળ પરિણામ અને સ્ટેપ 3 સૂત્ર આપણે લખીશું. તો P ઓફ B બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે શું લખીશું આપણે? શક્ય કુલ પરિણામ. શક્ય કુલ પરિણામ. તો અહીંયા કણ શક્ય કુલ પરિણામ કેટલા થશે આપણે? 19 અને સાનુકૂળ પરિણામ કેટલા થશે? 15. તો P ઓફ B જવાબ આવે છે આપણો 15/19, કેમ કે અહીંયા કોઈ છેદ ઉડશે નહીં. તો આ છે આપણો બીજો પ્રશ્ન કે જે આ દાખલાનો જ હતો બીજો ભાગ, અને આ દાખલો પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો જોઈએ આપણે 18મો દાખલો. 18મો દાખલો એની અંદર ખોખાવાળો પ્રશ્ન છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતી રાખવામાં આવી છે. કેટલી તકતી છે? 90 ગોળ તકતી છે. હવે આ જે 90 તકતી છે એના ઉપર 1 થી 90 સુધીના અંક લખેલા છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો એના પર 2 અંકની સંખ્યા હોય. સૌપ્રથમ તો જુઓ, તકતી પર કુલ કેટલા અંકો લખ્યા છે? 1 થી લઈને 90 સુધીના. એટલે આપણા માટે અહીંયા કુલ સંખ્યા શું બનશે? તો આપણે સૌપ્રથમ એ લખી નાખીએ. અહીં અંક લખેલી 90 ગોળ તકતી છે, તો અહીંયા લખશું અહીં તકતીની કુલ સંખ્યા બરાબર 90 માટે શક્ય કુલ પરિણામ બરાબર 90 થાય. ઓકે, ચલો હવે શું કહે છે? પહેલો દાખલો કે એ 90 તકતીમાંથી તમે એક તકતી બહાર કાઢો છો, અને આ એક તકતી જે છે એના પર જે અંકો લખ્યા છે એ અંક જે છે એ કેટલા હોય? 2 અંક હોય. 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા એટલે શું? હું તમને પહેલા સમજાવી દઉં કે જો હું ધારો કે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ડેશ 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 છેક 90 સુધી લખું છું. તો આમાં 2 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો તમે જોઈ શકો છો કે આ બધા જે છે એ 1 અંકની સંખ્યા છે. 1 થી 9 1 અંકની સંખ્યા છે, પણ 10 થી લઈને 90 સુધીની જે સંખ્યાઓ છે એ 2 અંકની સંખ્યા છે. તો જે હોશિયાર હોય બહુ વધારે પડતા એ બાળકો શું કરશે? ગણવા બેસશે. 10 11 12 13 14 15 કેટલા અંકો થાય છે. પણ જેનું દિમાગ થોડું ઓછું ચાલે છે એ લોકો શું કરશે કે ભાઈ 1 અંકની સંખ્યા કેટલી છે ટોટલ? તો કે 9 છે. બરાબર, 1 થી લઈને 9 9 અંક જે છે એ 1 અંકની સંખ્યા છે. તો ટોટલ 90 સંખ્યા છે, એમાંથી આ 9 આપણે શું કરવાના? બાદ કરી દેવાના. 90 માંથી 9 બાદ કરો એટલે 2 અંકની સંખ્યાઓ કેટલી મળશે તમને? 81 સંખ્યા મળે. બરાબર છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ચાલો સૌપ્રથમ આપણે ઘટનાને શું કરીશું? નામ આપીશું. તો અહીંયા સૌપ્રથમ હું લખું છું, ધારો કે ઘટના એ શું હોય? ઘટના એ તો આપણો પહેલો પ્રશ્ન 2 અંકની સંખ્યા હોય. તો હમણાં જ આપણે જોયું છે. સ્ટેપ 1 ઘટનાને નામ આપો. સ્ટેપ 2 સાનુકૂળ પરિણામની સંખ્યા માટે ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ બરાબર. તો 2 અંકની કેટલી સંખ્યા છે? 81 છે. અહીંયા લખીશું 81. સ્ટેપ 3 માં આવશે સૂત્ર. ઘટના એ માટે સૂત્ર લખી રહ્યા છીએ એટલે અહીંયા આવશે P ઓફ A. ઉપર શું લખીશું આપણે? સાનુકૂળ પરિણામ, અને નીચે શું લખીશું આપણે? શક્ય
કુલ પરિણામ. ચલો, સાનુકૂળ પરિણામ કેટલા છે? 81. કુલ પરિણામ કેટલા છે? તો કુલ 90 તકતી છે એટલે કુલ પરિણામ કેટલા થશે? 90 થશે. તો નીચે આવશે 90. હવે જો બેકી સંખ્યા નથી એટલે બે વડે તમે ભાગ ના ચલાવી શકો, પણ આપણે જાણીએ છીએ કે 81 ને કોના વડે ભાગી શકાય છે? તો આપણને ખબર છે 9 9 81 અને 9 દાન 90. બરાબર છે. તો 9 9 પણ ઉડી જશે. ઉપર વધ્યા 9, નીચે વધ્યા 10. હવે ભાગ ચાલે નહીં. હા, 9 ભાગ્યા 10 કરો તો 0.9 આવે, પણ આપણે એવું કરવાની જરૂર નથી. એટલે જવાબ શું આવે છે આપણો? 9 ભાગ્યા 10. અને અહીંયા આપણે લખીશું P of A. આના બીજા કોઈ તમે ભાગ ના કરી શકો. 3 તરી 9 થાય, 5 દુ 10 થાય, અને એ ઉડે નહીં. એટલે આ તમારો જવાબ છે. તો આના ફરતે આપણે બોક્સ બનાવી દઈશું. તો P of A બરાબર આવે છે 9 ભાગ્યા 10. ચાલો, બીજો દાખલો. બીજો દાખલો શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય. બરાબર છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો હું અહીંયા લખું છું. પૂર્ણ વર્ગ સંખ્યા. તો જુઓ, 1 થી લઈને 90 સુધીની તકતી છે. એટલે આપણે જે સંખ્યા લખીશું પૂર્ણ વર્ગ સંખ્યા, એ ક્યાં સુધીની હોવી જોઈએ? 90 સુધીની જ હોવી જોઈએ. એનાથી વધારે લેવાય નહીં. તો જો પૂર્ણ વર્ગ એટલે ધારો કે 1 છે, 1 નો વર્ગ કરું તો શું આવે? 1 આવે. 2 નો વર્ગ કરું તો 4 આવે. 3 નો વર્ગ, 3 તરી 9. 4 નો વર્ગ, ચોકુ ચોકુ 16. 5 નો વર્ગ, પાયો પાયો 25. 6 નો વર્ગ, છાયો છાયો 36. 7 નો વર્ગ, સીત્યું સીત્યું 49. 8 નો વર્ગ, ઈઠ્યું ઈઠ્યું 64. 9 નો વર્ગ, 9 9 81. અને 10 નો વર્ગ લખીશ તો 10 દાન 100. તો 100 લેવાશે નહીં, કારણ કે તકતી જે છે એના પર 90 સુધીના અંકો છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો આ જે પાછળ આપણને અંકો મળ્યા, આ બધી કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ? તો જો આપણે 1 થી લઈને 9 સુધીનું લીધું છે, એ પૂર્ણ વર્ગ સંખ્યા આપણને કેટલી મળી? 9 મળી. બરાબર છે. 9 સંખ્યાઓ છે કે જેને પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય. બરાબર છે. તો હું અહીંયા લખું છું. સૌપ્રથમ ઘટનાને નામ આપીશું આપણે. તો ધારો કે ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પછી સ્ટેપ 2. સ્ટેપ 2 શું આવશે? સાનુકૂળ પરિણામ. તો અહીંયા લખીશું ઘટના બી થવાના સાનુકૂળ પરિણામ. તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણને કેટલી મળી? 1 2 3 4 5 6 7 8 અને 9. તો સાનુકૂળ પરિણામ કેટલા થશે? 9 થશે. સ્ટેપ 3 સૂત્ર લખીશું. ઘટના બી માટે છે એટલે P of B બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે આવશે શક્ય કુલ પરિણામ. ચલો, સાનુકૂળ પરિણામ અહીંયા થાય છે કેટલા? આપણે જોઈ શકીએ છીએ સાનુકૂળ પરિણામ એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી મળે છે? તો કે 9 મળે છે, એટલે ઉપર આવશે 9. કુલ પરિણામ કેટલા છે? તો 1 થી લઈને 90 સુધીની તકતી છે એટલે કુલ પરિણામ આવે 90. 9 ભાગ્યા 90 છે, ભાગ ચલાવો એટલે 9 દાન 90. ઉપર કઈ ના વધ્યું એટલે 1 લખાય, નીચે 10 વધ્યા છે એટલે 10 લખાય. તો પ્રોબેબિલિટી ઓફ બી કેટલી થાય છે? 1/10. અને જવાબ આવે એટલે એના ફરતે આપણે ખાસ બોક્સ બનાવી દઈશું. તો આ છે બીજો પ્રશ્ન આપણો. હવે છે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું છે? તો આ જે તકતી 1 થી 90 આપણે મૂકી છે, એમાંથી તમે એક તકતી બહાર કાઢો છો અને એ તકતી પર જે અંક છે એ 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય મતલબ જેને તમે 5 વડે શું કરી શકો છો? ભાગી શકો છો. તો જો તમને ઘડિયા આવડતા હોય તો તમે આ બહુ સરળતાથી કરી શકો છો. તો આપણે અહીંયા લખી નાખીએ. સૌપ્રથમ ઘટનાને નામ આપી દઈએ આપણે
ધારો કે ઘટના સી 5 વડે વિભાજ્ય હોય, બરોબર છે? ચલો 5 વડે વિભાજ્ય કઈ કઈ સંખ્યા છે? જો કુલ અંકો આપણી પાસે કેટલા છે? 1 થી લઈને 90 છે. 5 વડે વિભાજ્ય મતલબ જેને તમે 5 વડે ભાગી શકો છો. તો જો 1 થી 90 અંકો છે, એમાંથી કોને કોને 5 વડે ભાગી શકાય છે? તો જો 5 નો ઘડિયો બોલી તો પહેલા શું આવશે? 5 એકા 5, એટલે 5 ને તમે 5 વડે ભાગી શકો છો. 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાયો પાયો 25, 5 છંગ 30, 5 સિત્તા 35, 5 ઇઠ્ઠા 40, 45, 50, 5 5 ઉમેરતા જઈએ છીએ આપણે 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. આટલી સંખ્યાઓ છે જેને તમે 5 વડે ભાગી શકો છો. એટલે કે આ બધી 5 વડે વિભાજ્ય સંખ્યા છે. જો તમને ઘડિયા આવડતા હોય તો જો અહીંયા કુલ સંખ્યા કેટલી છે? 90 છે. અને કોના વડે વિભાજ્ય સંખ્યા શોધવાની છે? 5 વડે વિભાજ્ય. તો 90 ને 5 વડે ભાગીએ એટલે 18 પંચા 90, એટલે કે 18 સંખ્યાઓ મળે. અને તમે અહીંયા પણ જોઈ શકો છો, જો 5 ને 5 10, 10 ને 4 14, 14 ને 4 18 સંખ્યાઓ એવી મળે છે કે જેને તમે 5 વડે ભાગી શકો છો. તો 5 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યા મળે છે આપણને? 18 સંખ્યા મળે છે. એટલે સ્ટેપ 2 અહીંયા આપણે લખીશું ઘટના સી થવાના સાનુકૂળ પરિણામ બરાબર. તો 5 વડે વિભાજ્ય હોય એવી 1 થી લઈને 90 અંકમાં કેટલી સંખ્યાઓ મળે છે? 18 સંખ્યાઓ મળે છે. સ્ટેપ 3 માં આવશે સૂત્ર ઘટના સી છે એટલે પી ઓફ સી. ઉપર શું આવશે? સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે? 18. નીચે શું આવશે? શક્ય કુલ પરિણામ. શક્ય કુલ પરિણામ કેટલા છે? 90. હવે આપણે ભાગ ઉડાડીએ તો 18 પંચા 90. તો પી ઓફ સી બરાબર શું આવે છે? 1/5. આ છે આપણા દાખલાનો જવાબ. ચાલો જોઈએ હવે આપણે નેક્સ્ટ દાખલો. 19મો દાખલો. એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષર બતાવે છે, બરાબર? પાસા ઉપર 6 સપાટી છે અને એ 6 સપાટી 1 2 3 4 5 6 નથી બતાવતી. એ શું બતાવે છે? A B C D E અને A આવું બતાવે છે, બરાબર છે? પાસા ઉપર આ 6 અંક લખેલા છે. પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. હવે આપણે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં શીખી ગયા છે કે ભાઈ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? 6 મળે. સૂત્ર શું છે એનું? તો સૂત્ર છે 6 ની n ઘાત. એક વખત ઉછાળે એટલે n ની જગ્યાએ 1 લખવાનું એટલે કુલ પરિણામ આપણને મળે 6. પણ જો પાસાને એવું કહે કે 2 વાર ઉછાળવામાં આવે છે તો n ની જગ્યાએ શું લખવાનું? 2 લખવાનું. અને 6 ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6, 6 ગુણ્યા 6 કેટલા થાય? 36. તો પાસાને જો 2 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળશે? 36 મળશે. પણ આ દાખલામાં પાસાને એક જ વાર ઉછાળવામાં આવે છે એટલે કુલ પરિણામ આપણને મળશે 6. તો સૌપ્રથમ હું અહીંયા પહેલી લાઈન લખું છું કે અહીં પાસા પર કુલ સપાટી ની સંખ્યા બરાબર 6 માટે શક્ય કુલ પરિણામ બરાબર 6 થશે. ચલો હવે પહેલો દાખલો શું છે? તો જુઓ, પાસાને ઉછાળવામાં આવે છે અને પાસા પર A મળે એની સંભાવના શું છે? તો પાસા પર A મળે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે ઘટનાને નામ આપીશું. તો ધારો કે સ્ટેપ 1 છે આપણું, ઘટનાને નામ આપવું. ઘટના A. પાસા પર શું મળે? A મળે. તો હું અહીંયા લખું છું પાસા પર A મળે. ચલો સ્ટેપ 1 કમ્પ્લીટ છે. ઘટનાને નામ આપી દીધું છે.
સ્ટેપ 2 સાનુકૂળ પરિણામ. તો અહીંયા લખીશ માટે ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ. હવે ઘટના એ થવાના સાનુકૂળ પરિણામ શું છે? ઘટના એ તો કે પાસા પર એ મળે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, એ કેટલી વાર આવે છે? 1 અને 2 વાર આવે છે. તો એ 2 વાર આવે છે એટલે સાનુકૂળ પરિણામ પણ કેટલા થશે? 2 થશે. સ્ટેપ 3 સૂત્ર લખીશું આપણે. સૂત્ર શું આવશે? તો ઘટના એ છે એટલે P ઓફ A બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામ અને નીચે આપણે લખીશું શક્ય કુલ પરિણામ. ચલો, સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા છે આપણને? 2 મળે છે, તો ઉપર લખીશું 2. કુલ પરિણામ કેટલા છે? 6, તો નીચે લખીશું 6. 2 તરી 6, તો ઉપર કંઈ ન વધ્યું એટલે 1, નીચે 3. અને આ છે આપણા દાખલાનો જવાબ, જેના ફરતે આપણે બોક્સ બનાવી દઈશું જેથી એ હાઇલાઇટ થાય. તો P ઓફ A બરાબર આવે છે 1/3. ચલો, બીજો દાખલો શું છે અહીંયા? તો કે પાસો ફેંકો અને ડી મળે. ડી મળે એની સંભાવના શું છે? તો બીજો દાખલો આપણે અહીંયા જોઈએ. બીજો દાખલો છે એટલે આપણે અહીંયા લખીશું ધારો કે ઘટના બી. શું છે ઘટના બી? તો પાસા પર ડી મળે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ડી જે છે એ કેટલી વાર આવે છે? તો ડી એક જ વાર આવે છે. તો ડી એક જ વાર આવે તો સાનુકૂળ પરિણામ પણ કેટલા થશે? 1 જ થશે. માટે ઘટના બી થવાના સાનુકૂળ પરિણામ ડી કેટલી વાર આવે છે? 1 વાર, એટલે સાનુકૂળ પરિણામ પણ થશે 1. ચલો, સ્ટેપ 3 સૂત્ર લખીશું આપણે. ઘટના બી માટે છે એટલે પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે? સાનુકૂળ પરિણામ અને નીચે શું આવશે? શક્ય કુલ પરિણામ. ચલો, સાનુકૂળ પરિણામ કેટલા છે? 1 છે. કુલ પરિણામ કેટલા છે? તો પાસા પર 6 અંકો બતાવેલા છે એટલે 6 આવશે. અહીંયા કંઈ ભાગ નહીં ઉડે એટલે પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/6. તો આ છે આપણા દાખલાનો જવાબ. આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો ત્યાં સુધી તમે આ દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. આપણે હવે નેક્સ્ટ ટાઈમ મળીશું. આગળના જે 4 દાખલા બાકી છે, કારણ કે દાખલા નંબર 20 એ પરીક્ષામાં પૂછાતો નથી, ચોપડીમાં પણ એવું આપેલું છે. એટલે 21, 22, 23 અને 24 આ નંબરના જે દાખલા છે આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું. ત્યાં સુધી આવજો, પ્રેક્ટિસ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.